હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। શિવજી પર નારિયેળથી અભિષેક થાય, શેરડીના રસથી અભિષેક થાય તો કેવા પુણ્યની પ્રાપ્તિ થાય એ વિશે આજે આપને માહિતગાર કરીશું અને તેના વિશે માહિતી આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો શિવજી પર વિવિધ અભિષેકોનો મહિમા આજે આપને જણાવીશું, સાથે આપના સવાલ અને જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। દેવાદિદેવ ઉપર વિવિધ પ્રકારના અભિષેકનું વિશેષ મહાત્મ્ય છે, ત્યારે હેમિલભાઈ ખાસ કરીને નારિયેળના પાણી અને શેરડીનો રસ જો તેનાથી અભિષેક થાય તો આખરે આ અવસર દરમિયાન કેવા પુણ્યની પ્રાપ્તિ થાય? જો આ બહુ જ શંકર ભગવાનની ઉપાસનામાં વિવિધ ગ્રંથોમાં ખાસ ઉલ્લેખ જોવા મળે છે। કેટલાક વિદ્વાનો સમજૂતી આપે છે કે આપણે શંકર ભગવાનના શિવલિંગ પર શેરડીના અભિષેક કરવાથી શું ફાયદો થાય। શેરડીના રસનું જે કારકત્વ છે ને એ આપણે જ્યોતિષની દૃષ્ટિએ શુક્ર સાથે સંયોજ્યું છે અને શંકર ભગવાનને જો શેરડીનો રસ જે છે ને એ શેરડી જે પોતે પણ ખૂબ જ ધાર્મિક રીતે ઘણું બળ ધરાવે છે, શેરડીની ઉત્પત્તિ પણ ધાર્મિક કથાને લઈને આવે છે, એટલે આ શેરડીના રસ વડે જો શંકર ભગવાનને અભિષેક કરવામાં આવે તો જે યુવકને લગ્ન થવામાં વિલંબ થતો હોય કે લગ્ન જીવનમાં દાંપત્ય સુખમાં વિટંબણા ઊભી થતી હોય અથવા જે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય એના જીવનમાં આર્થિક સ્થિતિમાં સુધારો કરવો હોય, ઐશ્વર્યમાં વધારો કરવો હોય તો શેરડીનો રસ લેવાનો। શેરડીનો રસ એટલું ધ્યાનથી આપણે રાખવાનું કે શેરડીનો રસ કાઢે ને ત્યારે એની અંદર રસ કાઢનાર ભૂલથી કોઈ લીંબુ નીચોવી ના દે કે કંઈ અંદર મસાલા નાખે, ફક્ત પ્લેન રસ જોઈએ। એટલે પ્લેન રસ લઈ અને તમે એને વડે અભિષેક કરો અને પ્રાર્થના કરો ને તો તમારા માટે ઘણી સારી ઉર્જા ઉત્પન્ન થાય, તમને ઐશ્વર્ય મળે, યુવા વર્ગના જે છોકરાઓ છે એને લગ્નયોગ પ્રબળ બને વગેરે જેવી સુખાકારી સાંપડતી હોય છે। તેવી જ રીતે તમે આપણે લીલા નાળિયેરનું પાણી એમાં જો નાળિયેર વિશે જોવા જાઓ ને તો એની ઉત્પત્તિની પણ દંતકથા આપણે ત્યાં છે, એ પવિત્ર વૃક્ષ છે, એનું ફળ છે, એટલે લીલા નાળિયેરના પાણી વડે અભિષેક કરો કે લીલું નાળિયેર ત્યાં અર્પણ કરો તો એના વડે એટલું કહેવાય છે કે રાહુજન્ય પીડા, કેતુજન્ય પીડા કે શનિજન્ય કંઈ પણ પીડા હોય ને એમાં શાંતિ મળે છે, તમારા જીવનમાં આંતરિક શાંતિ મળે છે, આધ્યાત્મિક શક્તિ વધે છે અને તમને કર્મ કરવાની શક્તિનું પ્રદાન કરે છે। એટલે તમારે લીલા નાળિયેરનો પાણી તમે અઠવાડિયામાં એકવાર કરો કે મહિનામાં એકવાર કરો કે દરરોજ જે કરો એના વડે તમે જો અભિષેક કરો, તમે નાની એક ચમચીથી પણ અભિષેક કરો પણ સાચા મનથી અભિષેક કરો તો એનાથી તમને આ પ્રકારનો ફાયદો થાય છે। પરંતુ એમાં પણ આચાર વિચાર હોય છે કે શેરડીનો રસ હોય કે લીલા નાળિયેરનું પાણી એના અભિષેક કર્યા પછી તમારે સાદા જળ વડે પણ અભિષેક કરવો પડે, કારણ કે આપણે એટલું ધ્યાન રાખવું પડે છે કે એના દ્વારા કીડી કે જેવી અન્ય કોઈ વસ્તુ ત્યાં આવી ના જાય, એટલે સાદા જળ વડે અભિષેક કરો તો એનું પણ પુણ્ય મળશે અને પ્રાર્થના પણ ફળીભૂત થશે। ચલો, નક્કી કોલર મિત્રો આપણી સાથે હવે જોડાવા લાગ્યા છે। સુરતથી વિજયભાઈ આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે। વિજયભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા ભત્રીજા માટે પૂછવાનું છે। જન્મ તારીખ જણાવો ભત્રીજાની। જન્મ તારીખ બોલતો જલ્દી, તું બોલ ને આજે જન્મ તારીખ જણાવો। 29 જુલાઈ 88 સોરી 29 જુલાઈ 1988। જન્મ સમય શું છે? 11:35 PM। ઓકે, અને જન્મ સ્થાન? જન્મ સ્થાન છે ડોંડા એટલે દુલિયા। કયો જિલ્લો પડે? હાજી, જિલ્લો કયો પડે? દુલિયા મહારાષ્ટ્ર। હા, ઓકે, ઠીક છે, જણાવો શું સવાલ છે? લગ્ન યોગ ક્યારે છે એ જાણવું છે। ઓકે, અને બીજું કંઈ? લગ્ન હજી ગોઠવાયા નથી એમના? ના, લગ્ન ગોઠવાયા નથી, હાલ મોટી હોસ્પિટલમાં નોકરી કરે છે, કિરણ હોસ્પિટલમાં। અચ્છા, તો શોધવાની જવાબદારી તમને આપી છે? હા, કાકાજી હે ને
અચ્છા, તો કાકાજી કેવી આમ બહુ લાવવા માંગે છે? બસ સીધી સાદી ભણેલી ગણેલી ઘર સાચવે એવી. અચ્છા, નોકરી કરે એવી કે ઘર રાખે એવી? ઘર સાચવે એવી. ભણેલી ગણેલી નોકરી કરો તો પણ વાંધો નથી. ઠીક છે, ઠીક છે. ચાલો હેમલભાઈ, શું લાગે છે કુંડલી જોઈને? જો કુંડળી જોઈને અત્યારે તો એટલું આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે લગ્ન યોગ માટે તમારા માટે 2027-28નો સમય ઘણો અનુકૂળ છે. એટલે 26માં તમે મહેનત કરો એ વસ્તુ વધુ અગત્યની દેખાય છે. હવે આને સારી જગ્યાએ લગ્નયોગ થાય, લગ્નયોગ મજબૂત બને તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ અગત્યનું છે. હમણાં જ કાર્યક્રમની શરૂઆતમાં પણ કીધું, શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર અનુકૂળ હોય તો શેરડીના રસ વડે શંકર ભગવાન પર અભિષેક કરો. જો એ ઉપલબ્ધ ના હોય તો એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે તમે મૂકી અને પ્રાર્થના કરો. એ તમારા માટે અગત્યનું છે. જેથી કરીને તમને લગ્નયોગ બળવાન થાય. કુળદેવીને પ્રાર્થના કરો. તમારા માટે 2027-28 આશાસ્પદ છે. એટલે તમે સારું પાત્ર મળે, વડીલોનું માર્ગદર્શન હોય તો આગળ વિચારવું સલાહભર્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ લકી કોલર જુનાગઢથી છે, ચંપાબેન જોડાયા છે. ચંપાબેન, જણાવો કોના વિશે પૂછવાનો છે આપને સવાલ? હા, જય ગણેશ. જય ગણેશ. ચંપાબેન બોલો. હવે મારા બાબા વિશે પૂછવાનું છે. 11/6/95. 11/6/1995. જન્મ સમય શું છે? રાતે 10 ને 15 ની વચ્ચે, જુનાગઢ. ઓકે, ઠીક છે. જણાવો શું બાબાને લઈને ચિંતા કરો છો? એને દાંપત્ય જીવન ને પુત્ર પ્રાપ્તિ ને લક્ષ્મી યોગ. ઓહો, ઘણું બધું એક સાથે પૂછ્યું. લગ્ન થઈ ગયા? હા, લગ્ન થઈ ગયા, 1.5-2 વર્ષ થઈ ગયા. અચ્છા, તો હવે પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા છે? હા તમારે દાદી બની જવું જલ્દી? હા અચ્છા, અને લક્ષ્મી યોગે જોઈએ છે? હા હા, ભેગું શું તમારા જોઈએ જ ને. દીકરા શું કરે છે તમારા? અટાણે એને ધંધો છે, લોખંડનો ધંધો છે રાજકોટ. અચ્છા, સારું હાલે છે ને? હા ઓકે, તો પછી લક્ષ્મી આવી જ જશે. હા ઠીક છે. હવે આ જે જન્મ તારીખ આપણે જણાવી છે એની કુંડલી જોઈને હેમલભાઈ શું લાગે છે એમને? ક્યારે સંતાન યોગ મળી શકે એમ છે ને આગામી સમયમાં પૈસે ટકે કેવું રહેશે? જો સૌપ્રથમ તો એટલી કુંડળીમાં એટલી સરસ વાત કરીએ કે કુંડળીમાં ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ રહેલો છે. એટલે એમનું જીવન જોવા જઈએ ને તો ખૂબ જ ખુશનુમા, સારું મોભાવાળું રહે તેવું બને. કુંડળીમાં સંતાન સ્થાનનો માલિક જે છે એ સ્વગૃહી છે. નવમાંશમાં પણ એની જોવા જઈએ ને તો સ્થિતિ ઉચ્ચની બને છે. તો આ સ્થિતિમાં એટલું કહેવાય કે એને સારા સંતાન પ્રાપ્તિના યોગ રહેલા છે ખરા. એટલે એમને સારું સંતાન આપે ઈશ્વર, એને સંતાન એને અનુલક્ષી સંસ્કારી આપે એવી આપણે ગણતરી કરીએ. તમારે જે મહત્વાકાંક્ષા પુત્ર કે પુત્રીની હોય એ કંઈ નહીં, પરંતુ આપણે ભગવાન પાસે સંતાન માગીએ અને એ સંતાનની સુખાકારી તમારા માટે અત્યારે 2026માં યોગ ચાલે છે અને આગળ 27 અને 28માં પણ સારા યોગ ચાલી રહ્યા છે. બિલકુલ. એટલે આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરો, ચોક્કસ સારું ફળ મળશે. ઓકે, નેક્સ્ટ લકી કોલર રાજકોટથી જીતુભાઈ જોડાયા છે. જણાવો જીતુભાઈ, કોના વિશે સવાલ છે આપનો? નમસ્કાર. નમસ્કાર. બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારે બાબાનું જોડાવાનું હતું. સાવન નામ છે એનું. ઓકે, સાવનની જન્મ તારીખ શું છે? 20/10/99 છે અને રાત્રે 10:54 જન્મ ટાઈમ છે. હા, જન્મ અને ઉપલેટા સ્થળ છે. ઠીક છે, સારું. જણાવો સાવનને લઈને સવાલ શું છે? સાવનને લઈને સવાલ એ છે એનું લગ્ન યોગ ક્યારે છે અને ક્યારે આવશે. અમે અચ્છા. અત્યારે તો ગોતીએ છીએ. અચ્છા, એટલે આપણે એરેન્જ મેરેજ જ ગોઠવવાના છે? એટલે જે થાય એમ, એરેન્જ કે લવ મેરેજ એવું કઈ નથી આપણે. એમ પણ અત્યારે તો એ જોબ કરે છે અચ્છા, બરોડા. દીકરાને કોઈ ગમે છે? પૂછ્યું ક્યારે? એને પૂછેલું છે ગમે છે કે નહીં, તો મેં પૂછી લીધું છે. હા. એ ફાર્મા કંપનીમાં જોબ જ કરે છે અત્યારે. અચ્છા, તો એમણે શું કહ્યું? એમને લવ મેરેજ કરવા છે કે એરેન્જ મેરેજ? એટલે પૂછવું છે કે કઈનું શું છે. અચ્છા, તો શું કીધું દીકરાએ? ત્યારે તો એ એવું કહેતો હતો કે ના એવું કઈ છે નહીં મારે એમ. અચ્છા, એટલે તમારે જ ગોત દેવાની જવાબદારી આવી ગઈ છે, બરાબર ને?
હા. ઠીક છે, ચાલો જોઈએ લગ્નમાં આખરે કયો યોગ છે, ક્યારે છે અને શું ઉપાય થઈ શકે હેમિલભાઈ? જો બહુ સરસ વાત કરીએ તો એને પાત્ર તો સારું મળશે, પરંતુ સ્વભાવમાં ઉતાવળીઓ વૃત્તિવાળું પાત્ર મળશે, પણ સારું મળશે. હવે એને સારું પાત્ર મળે એના માટે યોગ જોવા જઈએ તો અત્યારે ચાલુ છે અને આગળ પણ 2027-28 યોગ સારા દેખાઈ રહ્યા છે. હવે એ પોતે અથવા એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ જો નજીકના શંકર ભગવાનના મંદિરે જાય તો હમણાં આપણે શરૂઆતમાં વાત કરી તો શેરડીના રસ વડે અભિષેક કરો શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, અથવા જો એ અનુકૂળ ના પડે તો તમે એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરે અર્પણ કરી અને ત્યાં શંકર ભગવાનને પ્રાર્થના કરો. એ વસ્તુ તમારા માટે અગત્યની છે, જેથી કરીને એના લગ્ન યોગ બળવાન બને અને સારું પાત્ર મળે તેવું કહી શકાય. એટલે તમે એ પોતે કરે તો સારું, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સમય અનુસાર કરે એ વધુ ઈચ્છનીય છે. ચલો, ભાવનગરથી લખી કોલર નિત્યાજી જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હા, મને મારા બેન વિશે સવાલ છે. બેન વિશે આટલું ધીમે ધીમે પૂછશો? હા, થોડું જોરથી બોલો, કોના વિશે વાત કરવી છે? મારા બેન વિશે. ઠીક છે, બેનની જન્મ તારીખ જણાવો. 23 ફેબ્રુઆરી 2003. 23 ફેબ્રુઆરી 2003. જન્મ સમય શું છે? હા, બપોર પછીના 4 વાગે. બપોર પછીના 4 વાગે. અને જન્મસ્થાન? જામનગર જિલ્લાનો ધ્રોલ તાલુકો. ઠીક છે. આ બેન તમારા નાના છે તમારાથી કે મોટા? નાની. નાની બેન છે. ઓકે, સારું. જણાવો, નાની બેનની શું ચિંતા કરો છો તમે? એને છે ને ઓલો મંગળનું જે ત્રિકોણ નંગ આવે છે ને, હા, આવે છે ને. હા, એ પહેરાવવામાં આવ્યું છે, તો એના લગ્નનું ક્યારે છે? અચ્છા, કોણે ગોર મહારાજે કીધું કે કોઈ જ્યોતિષ પાસે દેખાડ્યું? હા, ને કેવું પાત્ર મળશે? અચ્છા, એટલે તમે ચિંતા કરો છો કે મમ્મી બેઠા જ બાજુમાં? બેઠા છે. હે ને? તો મમ્મીને આપો ને. તમે નથી બરાબર પૂછતા, મમ્મીને આપો. મમ્મી વાત નહીં કરે. સારું સારું, ચલો. મંગળ દોષને લઈને કદાચ હેમલભાઈ એમણે વાત કરી છે અને નંગ પણ ધારણ કરાવ્યું છે. આખરે લગ્ન યોગ કોઈ દેખાઈ રહ્યો છે આપને? અને શું ખરેખર મંગળ છે ખરો એમને? ના, મંગળ છે નહીં, એટલે ગભરાવા જેવી કોઈ વાત નથી. એટલે એને મંગળ દોષે નથી અને શનિ દોષ પણ નથી. ઓન ધ કોન્ટ્રરી, એટલે કહેવા જવાય કે તમારી આ બહેનને તો કેન્દ્રમાં એટલે કે પહેલા સ્થાનમાં કર્કનો ગુરુ એટલે ઉચ્ચનો ગુરુ છે, જે ઘણી સારી વાત છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા તમે ના કરો અને ખોટા દોષ અને વહેમમાં ના રહો. હવે એને સારું પાત્ર મળે ને એવા યોગ તો અત્યારે ચાલે છે. કોઈ જગ્યાએ વાત ચાલતી હોય તો આગળ વિચારો. 2026-27 ઘણા સારા દેખાઈ રહ્યા છે, આગળ પણ સમય સારો છે. હવે એને જે પણ મારા જે નંગ પેલું ત્રિકોણનું પહેરાવડાયું છે એ પહેરવું ના પહેરવું તમારી અંગત મરજી છે, પણ મારા માટે ગણતરી એવી છે કે એને જરૂર નથી. હવે બીજી વસ્તુ એવી છે કે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ દર્શન કરી બહાર પીપળે પાણી રેડે અને દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને અનુકૂળતા હોય ત્યારે ગાય કૂતરાને રોટલી આપે. સારું પાત્ર મળી જશે, એ વાત ચોક્કસ. ઓકે, ચલો. નેક્સ્ટ અમદાવાદથી શિવમભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે જ સવાલ છે. આપની જન્મ તારીખ જણાવી દો શિવમભાઈ. 23 સપ્ટેમ્બર 1999. 23 સપ્ટેમ્બર 1999. જન્મ સમય શું છે આપનો? બપોરે 2:50. ઓકે. જન્મસ્થાન? સુરેન્દ્રનગર. ઓકે શિવમભાઈ, જણાવો શું સવાલ છે આપનો? લગ્ન યોગ ક્યારે છે અને પાત્ર કેવું મળશે? અચ્છા, પાત્ર શોધી લીધું છે કે હજી શોધી રહ્યા છો? ના, શોધી રહ્યા છીએ, પણ વાતચીત આગળ નથી વધતી ક્યાંય. અચ્છા, એરેન્જ જ કરવા છે? તો હવે ડિસાઈડ નથી કર્યું, જે થાય ઈ. અચ્છા, ઠીક હું છે. ફાર્મા કંપનીમાં જોબ કરું છું. ઓકે, ઠીક છે. એટલે આપણે આપણા સમાજમાં જ કરવા છે ને? સમાજમાં જ શોધી રહ્યા છો? હા. ઠીક છે, ચલો જોઈએ આપની કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બની રહ્યો છે અને ઉપાય શું થઈ શકે હેમિલભાઈ? જો સૌ પ્રથમ તો એટલું કે તમને પાત્ર સારું મળશે. એ
ગાણિતિક સ્વભાવ એટલે કેલ્ક્યુલેટિવ માઇન્ડ, વ્યવહારુ કોઠાસૂઝવાળું હોય તેવું બની શકે, સાધારણ કદકાઠીનું હશે. એટલે પાત્ર સારું મળે તે વાત ચોક્કસ છે. અને હાલમાં પણ યોગ એવા છે કે તમે લગ્નયોગ માટે જ્યાં પણ વાતચીત ચાલતી હોય તો ત્યાં આગળ તમે વ્યવહારુ ઢબે વાતચીત આગળ વધારો. કોઈ જગ્યાએ કોઈ મધ્યસ્થીની જરૂર હોય તો મધ્યસ્થી રાખીને વાત આગળ ચલાવો. અત્યારે સમય અનુકૂળ છે, આગળ પણ 2027-28 અનુકૂળ લાગી રહ્યા છે. પાત્ર સારું મળે, વ્યવહારુ દ્રષ્ટિનું મળશે એવું તો લાગી રહ્યું છે. ઓકે, અમદાવાદથી ધીરજભાઈ હાલ જોડાઈ ચૂક્યા છે. ધીરજભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા માટે પૂછવાનું છે. આજે દીકરાની જન્મ તારીખ જણાવો. 29/10/1988. 29/10/1988. ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સમય 11 અને 29 સવારના. ઓકે, જન્મસ્થાન? જન્મસ્થાન સાણંદ, તાલુકો સાણંદ, જિલ્લો. ઠીક છે, જણાવો દીકરાને લઈને શું સવાલ છે આપનો? હવે એના જોબમાં કંઈ બરાબર મેળ નથી આવતો હાજી. અને મેરેજનું, ખાસ કરીને તો જોબનું. જોબ પછી મેરેજ થાય. અચ્છા, શેમાં જોબ કરતા હતા? એને માર્કેટિંગ, MBA કરેલું છે. હાજી. અને પછી હાલમાં અત્યારે બ્રોકરેજનું કરે. ઓકે, મૂળ એમને વારંવાર જોબ બદલવાના કારણ આવે છે કંઈ સામે? અચ્છા, હાલ જોબ ચાલુ છે કે પછી શોધી રહ્યા છે? ના, હાલ જોબ ચાલુ છે પણ એમાં કંઈ કોમ્પન્સેશન બહુ આપતા નથી. ઓકે ઓકે, ઠીક છે. ચલો, આમ તો તેમને નોકરીની અંદર સ્ટેબિલિટી આવે અને લગ્ન હજી ગોઠવાયા નથી, તો લગ્ન ગોઠવવાનો યોગ ક્યારે છે એ પણ આપણે જોઈએ. ઠીક છે, ઓકે હેમિલભાઈ. જો સૌપ્રથમ તો એક વસ્તુ કહીએ કે તમારી કુંડળીમાં ભદ્રયોગ નામનો શુભ યોગ રહેલો છે. એટલે એ શુભ યોગને કારણે એની કારકિર્દી સારી બનશે અને એને કહીને સ્ટેબલ થતાં ધીરે ધીરે વાર લાગશે પણ સારી રીતે સ્ટેબલ થઈ જશે ખરો. એને વ્યવસાયમાં ભલે માર્કેટિંગમાં હોય તો માર્કેટિંગ એના માટે અનુકૂળ તો કહેવાય, પરંતુ એને કોઈ પણ વસ્તુનું ટ્રેડિંગ, કમિશન એજન્ટ અથવા કંઈ પણ પ્રકારની ઓફિસ ઓટોમેશનને લગતું માર્કેટિંગ કરે તો એના માટે એ વસ્તુ ઘણી સારી છે. એટલે માર્કેટિંગ કઈ વસ્તુનું કરે છે એ વસ્તુને લઈ અને સ્થાનિક વિદ્વાનનું એકવાર માર્ગદર્શન લેજો તો ચોક્કસ એમાં સફળતા મળશે. લગ્ન યોગ માટે એમ કહીએ ને કે લગ્ન યોગ માટે હાલ 2026 મધ્યમ છે, પરંતુ 27-28 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે પાત્ર સાથે શોધખોળ કરવાનું ચાલુ રાખે એ વધુ અગત્યનું છે. દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરશે તો કેરિયરમાં અને લગ્ન જીવનમાં આવતી રૂકાવટો દૂર થશે. ચલો, જામ જોધપુરથી જીતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જીતેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા પ્રણવ વિશે પૂછવાનું છે. ઓકે, પ્રણવની જન્મ તારીખ જણાવો. 13/9/2007. 13/9/2007. અને જન્મ સમય શું છે? સાંજે 6:04. ઓકે, જન્મસ્થાન? ઉપલેટા. ઠીક છે, જણાવો પ્રણવને લઈને પ્રશ્ન શું છે? પ્રણવને કારકિર્દીમાં કઈ રીતના રહેશે અને એને ભણવામાં તો ઈચ્છા છે નહીં, એને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલુ કરે છે. અચ્છા, કેટલું ભણ્યા પ્રણવભાઈ? પ્રણવભાઈ અત્યારે તો 12 કમ્પ્લીટ કરી લીધું છે સાયન્સ, અને કોલેજ ચાલુ છે અત્યારે, MSc માં છે. છે MSc ની સાથોસાથ એમને બાયપાસ જેવું છે કોલેજ એમ. ઓકે, એને ધંધામાં જ રસ છે અત્યારે, એક્સપોર્ટનું કાર્યવાહી ચાલુ છે બધી, એટલે એમાં કેવું રહેશે એને એકલા કરવાના છે કે ભાગીદારીમાં કરવાના છે? ના, ઇન્ડિવિજ્યુઅલ જ, કોઈ ભાગીદારી નહીં. ઓકે, અને તમારો સપોર્ટ? મારી પોતાની એ લાઈન છે ભેગી, એટલે હું એમાં મારું મટીરિયલ ને એ બધું મને અનુભવ ખરો, એટલે હું છે ને બિલ્ડિંગ મટીરિયલ છે કે બીજી આઈટમો છે એ બધી વિચારીએ છીએ. એટલે તમારો સપોર્ટ તો ખરો જ ને દીકરાને? જો સૌપ્રથમ તો એટલું કહેવાય, એના માટે બિલ્ડિંગ મટીરિયલને લગતું વસ્તુ હશે ને અથવા એગ્રીકલ્ચરને લગતું વસ્તુ, તો એના માટે એ લાઈન યોગ્ય કહી શકાય ખરી. પરંતુ એને અત્યારે જો એક્સપોર્ટનો ધંધો શરૂઆત કરી જ દેવાની હોય તો એમાં થોડી એને ધીરજ રાખવી. કામકાજમાં જેટલી ધીરજ હશે અને અનુકૂળતા મુજબ કામ કરશે ને એટલું એના માટે સારું. હાલનો સમય એના માટે એવો છે કે થોડો ધીરજ રાખી અને આગળ વધવાની સલાહ દેખાય છે. એટલે પ્રયત્ન કરે પરંતુ ધીરજ રાખીને કરે, અને આ બિલ્ડિંગને મટીરિયલને લગતી કંઈ પણ હાર્ડવેરને લગતી કંઈ પણ વસ્તુ હોય
ઇવન મેટલને લગતું એ એના માટે થોડીક અનુકૂળ દેખાઈ રહી છે ખરી. એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચશે તો પરિસ્થિતિ થોડેક અંશે સારી રહે તેવું ગણતરી કરી શકાય. ઓકે, ચાલો અમદાવાદથી લકી કોલર બિનોયજી જોડાઈ ચૂક્યા છે. જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારે સવાલ એવો છે, હાજી, મારે સર્વિસની અંદર, આપના વિશે જ સવાલ છે? નોકરીની અંદર, હાજી, એની અંદર કેવું રહેશે આગામી સમયમાં? ઠીક છે, આપની જન્મ તારીખ જણાવો. અને બીજું, જે માદગીનો જે પ્રશ્ન હોય એ માદગી કે એવું કઈ રહેશે કે એમાં કોઈ શારીરિક કોઈ? પહેલા તો આપની જન્મ તારીખ જણાવી દો, પછી આપણે સવાલ ઉપર જઈએ. હા, 12/11/73. 12/11/1973. જન્મ સમય? બપોરનો 1 કલાક. ઓકે, અને જન્મસ્થાન કેવું છે આપનું? અમદાવાદ. ઓકે, આપ શેમાં આપનું કામ શેમાં ચાલી રહ્યું છે અત્યારે? આમ કહેવાય સરકારી જ કહેવાય. સરકારી? હા. ઓકે, તો સરકારીમાં જ આગળ રહેવું છે કે વધારે બરકત આવે કે પછી બીજો ટ્રાય કરીએ? કેટલાય વર્ષોથી છે, પણ અમુક વસ્તુઓ પડતર રહી છે, અટકી ગયેલી છે. તો એમાં કેવું નિરાકરણ આવશે કેવું જાણવું? અચ્છા, હવે સરકારીમાં કયું કામ અટક્યું છે એ તમે થોડું પર્ટિક્યુલર કહો ને તો થોડું ખ્યાલ આવે. નાણાકીય જે હોય તે હજી ચૂકવણું નથી થયું. જે ચૂકવણું થશે કે અને પ્રમોશન ને કે એવું કંઈક હોય તો ક્યારે પૂર્ણ થશે એવું લાગે. ઠીક છે અમિલભાઈ, શું જો લાગે છે? તમને સરકારી કામકાજ અંગે તો ધીરજ રાખો, સારું ફળ મળશે. કારણ કે તમારે તો સરસ છે કુંડળીમાં સૂર્ય બુધનો બુધાદિત્યો 10મા સ્થાનમાં એ લાભપ્રદ દેખાઈ રહ્યો છે. નવમાંશમાં સારી કન્ડિશનમાં છે અને હાલમાં પણ જોવા જઈએ ને તો પરિસ્થિતિ એવી છે કે ધીરે ધીરે એ વસ્તુ સુધરે તેવું બની શકે. એટલે તમે હાલમાં નવેમ્બર મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવી ગણતરી થઈ રહી છે. એટલે એવી કોઈ ચિંતા તમે ન કરો. આરોગ્ય અંગે કંઈ પણ વિટંબણા હોય ને એ પણ એનો ઈલાજ શક્ય હોય એ પ્રકારનું જ રહેશે. એટલે ખોટો ગભરાટ વહેમ ના રાખતા, જ્યાં જરૂર પડે ત્યાં દાક્તરી માર્ગદર્શન લેજો એટલે તમને ચોક્કસ ફાયદો થશે. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ઘરે બેસીને તમે ગાયત્રી ચાલીસાના પાઠ 5 વાર વાંચો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને થોડીક અનુકૂળતા વધી જશે. ચલો, મૂળ શંકરભાઈ જોડાઈ ગયા છે અમદાવાદથી. જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી, બોલો બોલો, કોના વિશે સવાલ છે? હેલો. હાજી, સવાલ તો બોલો. હા બોલો, મારે એક બાપા માટે પૂછવાનું હતું. બાબાની જન્મ તારીખ જણાવી દો પહેલા. એ 27/9/1980. 27/9/1980. જન્મ સમય શું છે? હે, જન્મ સમય તો કહો. હે, સમય સમય હવે ઘરથી લગન ક્યાં રહેલો? સમય 27/9/1980. હાજી, સમય કહો હવે. જન્મ સમય કયો? હે, જન્મ સમય? જન્મ સમય રાત્રે 10:50. ઓકે, અને જન્મસ્થાન કયું છે? હે, જન્મસ્થાન? કલોલ. કલોલ. હા, ઠીક છે. હવે જણાવો શું છે દીકરાનો સવાલ શું છે? ને સંબંધ થઈ ગયેલો હતો, છૂટાછેડા થઈ ગયા છે. હા. હવે ફરીથી લગ્ન કરવાના ક્યારે જોગ થઈ રહ્યો એમ? અચ્છા, બીજા લગ્ન કરવા છે? હે, છૂટાછેડા થઈને કેટલો ટાઈમ થયો? છૂટાછેડા 5-6 વર્ષ થઈ ગયા. અચ્છા, તો બીજું ગોઠવું નહીં તમે? હે, ના ચર્ચા જ નહીં કોઈ. અચ્છા, દીકરાને કરવા છે ને બીજા લગ્ન પણ? હા, બીજા લગ્ન કરવાના છે. ઠીક છે. અમિલભાઈ, બીજા લગ્નનો ક્યારે યોગ દેખાઈ રહ્યો છે? જો બીજા લગ્ન વિશે વાત કરીએ ને તો હાલમાં તો યોગ ચાલે છે. સારી જગ્યાએ વાતચીત ચાલતી હોય, પાત્ર વ્યવહારુ હોય તો તમારે એના માટે થોડીક મહેનત કરી અને આગળ ચાલવું. અત્યારે 2026, 27, 28 આગામી જે 2-2.5 વર્ષ છે ઘણા સારા દેખાય છે. એટલે કોઈ સારી જગ્યાએ વાત નક્કી કરવાના પ્રયત્ન કરવા એ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને જે સમય સારો ચાલી રહ્યો છે એમાં એને સારું પાત્ર મળી જાય. ઓકે, ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.
ચલો રાજુલાથી મારી સાથે લકી કોલર સાવજભાઈ જોડાઈ ચૂક્યા છે. જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? સાહેબ મારા વિશે છે સાવજભાઈ વિશે સાહેબ. આપનું નામ સાવન છે કે સાવજ છે? સાવજ. વાહ વાહ, જોરદાર નામ છે આપનું સાવજભાઈ. હો સારું, ચલો આપની જન્મ તારીખ જણાવી દો. 26/8/1986. શું? ફરી બોલજો જરા. 26/8/1986. 26/8/1986. જન્મ સમય શું છે આપનો? 11 થી 12 ના ટાઈમનો. એટલે બપોરે કે રાત્રે? હા નહીં, બપોરે. ઠીક છે. અને જન્મસ્થાન કેવું છે આપનું? જંગલમાં ગીર. જંગલમાં ગીર. ઓકે, હા ઠીક છે. જણાવો શું છે આપનો સવાલ? સાહેબ આપણે કંઈક નવું કામ કાંઈ ચાલુ પણ કરીએ છીએ તો બંધ રહી જાય છે. કોઈ જાતનું કામ ધીમે ધીમે હાલે, કઈ થતું નથી કયા અને કયા થોડીક કામ આર્થિક શરૂ મંદી કર્યા વધારે હતા? રહે એવું લાગે છે. કયા કયા કામ કર્યા હતા શરૂ? ટ્રાન્સપોર્ટિંગ ના, લેબર ના, એવા બધા કામ કરીએ. અચ્છા, હાલ શું કરો છો? અત્યારે નોકરી પણ કરું છું પ્રાઇવેટ કંપનીમાં. અચ્છા, અને હવે નવું કયું કામ શરૂ કરવું જેના વિશે સલાહ માંગી રહ્યા છો? લેબર નું, ટ્રાન્સપોર્ટિંગ નું. ઓકે, ચલો. અને આમ ધંધા પાણી બરાબર છે કે નહીં? ધીમા ધીમા હાલે, કાંઈ બરોબર હાલતા નથી. જેટલી મહેનત કરી એટલા નથી ફળ મળતું. અચ્છા, અમારો કાર્યક્રમ કેટલા વખતથી જોવો છો તમે? ઘણા સમયથી જોઈ છે. ઓકે, ચલો. તો આ તો તમારે સરસ કોલ લાગી ગયો છે ને. હેમિલભાઈ બધી વાત સાંભળી લીધી છે. હવે તમારી કુંડલી અનુસાર જોઈએ કે તમારે કયું કામ કરવું જોઈએ કે જેમાં બરકત મળે અને શું ઉપાય હોઈ શકે હેમિલભાઈ? જો તમારી કુંડળી મુજબ જોવા જઈએ ને તો સૌથી પહેલાં તમે કોઈ પણ કામકાજ કરો ને તો એમાં તમારે ધીરજ રાખવાની, બહુ ઉતાવળ રઘવાટ મોટા આયોજન ના કરવાની. જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન લેવાની. તમારે લેબર કામ નહીં પણ ટ્રાન્સપોર્ટેશનનું કામ હોય ને એ મારી દૃષ્ટિએ થોડુંક વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે ટ્રાન્સપોર્ટેશનનું કામ તમે વિચારી શકાય. અને જો નોકરીમાં તમને સારું હોય, નોકરીમાં આગળ પ્રગતિએ દેખાતી હોય તો નોકરી હાલના તબક્કે પણ તમે ચાલુ રાખી શકો ખરા. અને એવું હોય તો તમે 2 વર્ષ પછી તમે ધંધા માટે વિચારો. હવે તમારે નોકરીમાં કેવી કન્ડિશન છે તમને ખબર, એટલે એનું માર્ગદર્શન લઈ અને આગળ વિચારજો. બાકી તમારે લેબર કામ કરતાં ટ્રાન્સપોર્ટેશનને લગતું કામકાજ હોય કંઈ એ કરવું ઈચ્છનીય છે. તમે દરરોજ જે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો એ જરૂરી છે. ચલો, આ જ્યોતિષીય માર્ગદર્શનથી આપને ચોક્કસપણે એક નવો દિશા નિર્દેશ મળતો હોય છે અને એ પ્રમાણે ઉપાય કરજો તો ચોક્કસપણે પરિણામ મળે. અને આજના ઉપાય બદલ હેમિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે મળીશું બરાબર 1:20 આપ જોવાનું ચૂકશો નહીં. સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9.